ભગવાન ના હાથ જોડીને કે ભગવાન મારો દીકરો ઘેર આવી જાય કરીને થાકી ન જતા? થાકી જાય તો કેવો બાપ કરવા આવે? મારા દીકરા વગર મને હોરવતો નતો અહીં. બુલેટ ખડ બુલેટ મમરાવાળી સાય દીકરો મારે ને તોય પણ ભલે દીકરા ભેગું રહેવું. માને કોઈ દીકરો કે દીકરી કોઈ દી વાલા દવલા હોય? બે હરખા જ હોય. આજ હું ગીરની અંદર મારા ભાઈબંધ અશ્વિનભાઈ પટાકને ઘેર મહેમાન છો છો ને એના માં છે આ માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મને એની હારે આજ વાતો કરવાની એટલી મજા આવી ગઈ કે વાત ન પૂછો. માં પેલા અશ્વિનભાઈ તો એની નોકરી સુરત હતી, તે તમને ગોઠવું હતું કે નહોતું ગોઠવું? ગોઠવતો કામમાં જીવો તો ભગવાનને ધૂપ દેવા કરવાનો વારો ન આવતો. ભગવાન ના હાથ જોડીને કે ભગવાન મારો દીકરો ઘેર આવી જાય, મારો દીકરો ઘેર આવી જાય. એ જ મગજમાં ધૂપ દેવા ભૂલી જતી કામમાં. મારા દીકરા વગર મને હોરવતો નતો અહીં. એમ નહીં તો અત્યારે તો છોકરા ભણ્યા હોય ને બહાર જતા હોય તો એ મા બાપ એને શું કામ ન મોકલતા હોય? તો ન મોકલતા એટલે આ સાંભળે ને છોકરા યાદી આવે. આ તો ભલે ને ભેજો પાપડી નો ભાંગી દેતા હોય આપણે, પણ નજરે મોટું જોઈએ તે કામ મોકલે. એટલે તમને બધાને ખબર છે કે માનો પ્રેમ છે ને બાપનો પ્રેમ છે ઈ કોઈ દીકરા માટે કે એની દીકરી માટે કેટલો બધો હોય. ઘરે કાંઈ કામ ન કરે તો હાલ છે, પણ અહીંયા હામાં હોવા જોઈએ. બરોબર ને? મોટું જવું પછી મને કામ મોકલે. વાહ. તો ઈ માં તરીકેની એક વાત બહુ મોટી છે કે માને હંમેશા દીકરો એની માટે તો ઈ ગમે એટલા વરનો થઈ જાય ઈ નાનો જ રહેવાનો છે. આ ખડ છે ઈ કયું ખડ કહેવાય? બુલેટ ખડ બુલેટ. આ બુલેટ ખડ છે તે આના વાટ આવે. અરે 6-7 વાર જેવી મહેનત કરીએ એવું ખાતર નાખે, ગોડી નાખે, નેજે, પાણી વાળીએ એમ ખડ ભાગે. વાહ. તે અશ્વિનભાઈ અહીંયા આવ્યા પછી તમને શું થયું? હવે મને આવ્યા પછી બહુ મજા આવી ગઈ. એમને ઘણા મા બાપ હોય એના છોકરાને બહાર ભણવા મોકલતા હોય તો એમ મોકલાય નહીં બહાર ભણવા? ન મોકલાય ખરી પણ યાદ માં આવે ને. બરોબર છે. વિદેશમાં ભણવા ગયા હોય ને વિદેશમાં નોકરી કરતા હોય ને એ બધાને પણ તો ત્યાં આવે ખરી પણ નોખ મજા ન આવે. આપણે મજા રડવાનો જ વારો આવે. આપણે રડીએ જ જઈને. તે એમાં રોવું શું આવે? દીકરો જોઈએ તો યાદ આવે ને. તો દીકરી હારે ન જાય તે દીકરી એટલી ન યાદ આવે. દીકરી નો યાદ આવે. કેમ? મારે ને તોય પણ ભલે દીકરા ભેગું રહેવું. એવું શું કામ કે જો દીકરો આપણને મારે તોય એની ભેગું રહેવું એવું કેમ? દીકરી કેમ યાદ? દીકરી નો યાદ આવે. દીકરી તો પ્યારથી થાપણ કહેવાય. પારકી થાપણ કહેવાય. દીકરાને આપણે ઘેર રાખવો પડે. ગમે ત્યાં જાય રાતે વહેલા મોડો આવે તો દીકરાની ઉપાધિ ન હોય. આપણે હોય ન હોય. હાઈજા આવે પછી એમ થાય કે અસલા આવ્યો પછી આપણે નીંદર આવે. બરોબર છે. એના સિવાય મને દી ઉગતો નથી દીકરા વગર. વાહ. તો ખૂબ મોટી વાત કરી છે. માનો જે પ્રેમ છે એ દીકરા માટે ખૂબ જ અઢળક હોય છે. એવું નથી તો માં અમને મજાક કરાવતા હતા. દીકરી માટે પણ માને કોઈ દીકરો કે દીકરી કોઈ દી વાલા દવલા હોય, બે હરખા જ હોય. અને મને તો આજ મારે વાતો કરવાની બહુ બધી મજા આવી ગઈ. તમને વાતો સાંભળીને કેવી મજા આવી એ કોમેન્ટમાં લખજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો, કયા ગામથી કયા શહેરથી, એ પણ કોમેન્ટમાં લખજો કે મને ખબર પડે કે તમે લોકો બધા ક્યાંથી વિડીયો જોવો છો. માં તમારે અશ્વિનભાઈ તો માસ્તરની નોકરી હતી હોતી ને? માસ્તરની નોકરી હતી, સુરત હતી, તોય નહોતું ગોઠતું. તો જેના છોકરા મિલિટરીમાં હશે એની માને શું થતું છે? પણ એની મમ્મીને ન સેન પડતું હોય ભાઈ. ન ગોઠતું હોય. ન જ ગોઠવું. પણ એવું કેમ થતું હશે? એ માને અંદરથી વરાર જ આવતી હોય. મારો દીકરો કઈ આવે, મારો દીકરો કઈ આવે એમ થતું હોય. દીકરાને તો એમ થતું હોય કે હવે ઘેર જાય ભેગી ડોહાને તો હવે જાય હું આગળ કામ સીન છે, કામ કરાય છે ને ટાઈમે જાય તો વાંધો નહીં. હવે નિશાળે જવાનું ટાણું થાય તો પૂગી જવું ઘેર. બરાબર. કે માને એટલું બધું દીકરાની ચિંતા થતી હોય કે દીકરો ઘરે આવી જાય ને મિલિટરીમાં જેના હોય એના મા બાપને તો બહુ ઓલું થતું હોય કે મારો છોકરો કઈએ ઘરે આવશે. તો બીજું તમારે શું કેવું છે કે આ બધા છોકરા હોય એને બહાર ભણવા મોકલવા જોઈએ કે ન મોકલવા જોઈએ? બહાર નોકરી કરવા જવું જોઈએ કે ન જવું જોઈએ? બધી જરૂરી કરવું પડે પણ યાદ આવે ને શું કરવું? બરાબર છે કે બધું જીવનમાં જરૂરી છે. ભણાવવું પડે, નોકરી જવા દેવું પડે, મા બાપને ભેગું રહેવું પડે, છોકરાને ભેગું રહેવું પડે. અમે તો નોકરીનું કહેતી હતી કે મારા દીકરાને એકવાર નોકરી મળી જાય ને તો હું જાય. તો મારે જવાનું એમ થાય કે મારે કેમ જવું? મારા દીકરા એમ કે માં તમારે અહીંયા આવવું ભાઈ, આપણી ભેગું આપણું કામ બધી તમે પછી થોડી ધીરે ધીરે આવીશું. ત્યાં ભગવાને પાછી બદલી કરી દીધી ને તો હું એટલી પ્રાર્થના કરતી કે મારો દીકરો અહીં કઈ આવી જાય. બરાબર. દીકરો અહીં કઈ આવી જાય. ઘણી વાર 7 મહિનામાં પાછી મારા દીકરાની ભરતી આવી ગઈ. વાહ. 7 મહિનામાં. બાકી માણસનો 10 વર્ષ આવી તો એને વારો આવતો ને. ગઢિયાના પૂન કહેવાય તે વારો આવી ગયો એમ કે ને આપણે કાઠિયાવાડીમાં કહેવાય કે ગઢિયાના પૂન હોય તો છોકરાને સારી નોકરી મળે ને સારું જે કામ થાય જલ્દી. કે તમારો છોકરો કાં એટલા મહિનામાં અહીં આવતો રહ્યો, એટલા મહિનામાં કેમ અહીં આવતો રહ્યો? ભગવાનને કહ્યું. એ તમારી બધાની મહેનત અને ભગવાનની દયા એટલે તમારે હબદન થઈ ગયું. બરાબર છે. તે એમ નહીં તે તમે અહીંયા ભેગા ગયા હોત તો
બાપા અહીંયા મને હોરવે મમરાવાળી સાય ઓલી કેમિકલ વાળું ઘી ને ભાવે આપણે કોઈ દી નો ભાવે દરેક ગઢિયા હોય રોટલી હા હા ગઢિયા હોય એની એક જ ઉપાધિ છે કે શહેરમાં છોકરા વહી ગયા પણ એની ભેગા જાય તે ત્યાં હોરવે નહીં, કેમ કે ત્યાં ખાવાનું કઈ સારું હોય ને એટલે દેશી મોજ જે છે એ મૂકીને ગઢિયાને શહેરમાં જવું ગમતું નથી. એમ માની આખી વાત ઉપરથી મને ખૂબ મજા આવી અને તમને બધાને કેવી વિડીયોમાં મજા આવી એ મને જરૂર ને જરૂર કહેજો. તમને બધાને કેવા વિડીયો ગમે છે એ પણ મને કહેતા રહેજો, એટલે હું બનાવવાની કોશિશ કરીશ કે તમને બધાને મનપસંદ વિડીયા ગમે. માં તમે આ આપણો જે પહેરવેશ છે આવો જૂનવાણી પહેરવેશ એ તમને ગમે કે ન ગમે? એ જ મને બહુ ગમે. એમ નહીં તો ઓલી હાડી ને એવું એ તો બધું પૂછે કે આયરાણી છે બરોબર છે એ કેવી છે કે નથી પૂછવી પડે. કેવા હાડી વાળી તો પૂછવું પડે ને આમાં કોઈને પૂછવું ન પડે. આયરાણી આવે છે બરાબર. એટલે આપણો જે જૂનો પહેરવેશ ભાતીગળ છે એનાથી એ વાત પણ એક સાબિત થાય કે આપણે જે કપડાં પહેરેલા છે ને એની ઉપરથી માણસો આપણને ઓળખી શકે કે કેવી નાચ છે. પહેલા તો એમ કહેતા ને કે પાઘડીએ માણા ઓળખાતા, એને કપડાં કેવા પહેર્યા એનાથી માણા ઓળખાતા. તો એ વાત આજે મા પાસે મને જાણવાની ખૂબ બધી મજા આવી છે. એના મા હારે મને એટલી બધી વાતો કરવાની મજા આવી કે એ નીડ વાળતા મને ઘણી બધી વાતો કરી. આમ જો તમે આ કલમું જોવો છો ને બધી જો વિડીયોમાં તમને દેખાય છે આ બધી કલમું છે ને એ માએ અને બાપાએ મસ્ત મજાની 2 વર્ષ સુધી આ એટલી બધી મોટી કરી. હું માને એમ પૂછતો તો માં આ તમે મને કહેતો હતા કલમું 2 વર્ષની થઈ ત્યાંની વાહે તમે મહેનત શું કરી? મહેનત એટલે બાકી કઈ નથી રાખી એવી મહેનત કરી. વાહ એમ નહીં તે તમે આ બધું કરીને થાકી ન જતા? થાકી જાય તો કેવો બાપ કરવા આવે? બરાબર છે, સાચી વાત છે કે આપણે ન કરી તો બીજા કોણ કરવા આવે? એમ નહીં પણ અત્યારની બાયું હોય એ તો બહુ ઘડીકમાં થાકી જાય, કામ બામ ન કરે તો તમારે એને એમ કે મારે કયા પોરો ખાવો કયા પોરો ખાવો માં તે તમે તમે ઘેરે જાઓ અમે જઈએ ઘેરે જાઓ એમ કહી દો. હા મેં તો એમ સાંભળ્યું અત્યારની હાહુ કઈ ઘેર જવાનું કે નહીં, તમે કહો એમાં હાલે ની બાઈ અટાણા ખેતરમાં ખામણા કરવામાં હાલે તો શીખવાડતા હોય તો એને બાપુને ઘેર એ હોય ને ઘરવાળી નોકરી કરે પછી એને ક્યાં ભાઈ ખેતી કરવાની આવે? ઠેક. એટલે જે બાયુના ઘરવાળા નોકરી કરતા હોય એને કઈ ખેતી કરવાની જરૂર પડે નહીં. આ કયું ખડ કહેવાય? આ બુલેટ ખડ કહેવાય. બુલેટ ખડ કહેવાય. બરાબર છે. તે આનો વાઢ આવે? ખરેખર આવે જેમ આપણે મહેનત કરીએ એવો વાટ આવે. આપણે દેખાય ને એવડો એવડો વાટ આવે. બરાબર. આ કેટલા વર્ષથી છે? આ 2 વર્ષથી છે. કે હજી તમે ભેહું ને એવું દો કે હા હજી ભેહું દો? કેવો બાપો દોય તો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયો શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.